નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસ ની વીકલી કરંટ અફેર્સ સિરીઝમાં આપ સર્વનું સ્વાગત કરું છું। પખવાડિયા દરમિયાન બનેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વપૂર્ણ ઘટનાઓની આપણે મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને ચર્ચા અને વિશ્લેષણ કરીએ છીએ। તો શરૂ કરશું આજના વિડીયોમાં 11/10/2023 થી 17/10/2023 દરમિયાન બનેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઘટનાઓની। સૌપ્રથમ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ધ જેન્ડર ઇક્વાલિટી રિપોર્ટ। હાલમાં જ યુનાઇટેડ નેશન દ્વારા ધ પ્રોગ્રેસ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ધ જેન્ડર સ્નેપશોટ 2023 ટાઇટલ અંતર્ગત ધ જેન્ડર ઇક્વાલિટી રિપોર્ટની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આપ સર્વને ખબર છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં કેટલાક લક્ષ્ય રાખવામાં આવ્યા છે જે 2030 સુધીમાં વિવિધ દેશોએ હાંસલ કરવાના છે। એમાંનો જ એક લક્ષ્ય છે કે જેન્ડર ઇક્વાલિટીને પ્રમોટ કરવું। તો આ રિપોર્ટમાં વિવિધ ગોલ અંતર્ગત જેન્ડર ઇક્વાલિટીને પ્રમોટ કરવા માટે સરકાર દ્વારા કયા પગલાં લેવાઈ રહ્યા છે અને હાલમાં દેશમાં અને વિશ્વમાં જેન્ડર ઇક્વાલિટીને લઈને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં જે લક્ષ્ય રાખ્યા છે તેમાં વિશ્વ ક્યાં ખડું તે ક્યાં ઊભું છે તે રિપોર્ટ આપને સ્નેપશોટ આપી રહી છે। તો વિવિધ હેડિંગ અંતર્ગત રિપોર્ટના અહેવાલને આપણે જોશું। અવલોકન સૌપ્રથમ છે સામાજિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પહેલો જે ગરીબીને એડ્રેસ કરે છે। રિપોર્ટમાં શું વાત કરેલી છે, જો હાલમાં ગરીબી ઘટાડવાની આ જ પ્રગતિ રહેશે તો વર્ષ 2030 સુધીમાં વિશ્વમાં 3.4 કરોડ મહિલા અને બાળક ગરીબી રેખાની અંતર્ગત જીવતી હશે। બીજું, પુરુષોની સરખામણીમાં પ્રૌઢ મહિલાઓમાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે, બરાબર છે। આગળ જોશું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2 જે ભૂખમરાને એડ્રેસ કરે છે। વિશ્વમાં દર 4 મહિલા હાલ ભૂખમરાનો સામનો કરી રહી છે અને આગળ છે હજી સુધી કોઈ દેશે નજીકના સગા દ્વારા મહિલાઓ પર થતા જાતીય હિંસાને નાબૂદ કરી શક્યો નથી, બરાબર। નજીકના સગામાં એટલે કાકા, મામા, પપ્પા, દાદા, ભાઈ આ બધાનો સમાવેશ થાય છે। આ સગાઓ દ્વારા મહિલાઓ પર થતા જાતીય હિંસાને હજી સુધી કોઈ પણ દેશે નાબૂદ કર્યો નથી। આ બાબત આપણે સામાજિક હેડિંગ અંતર્ગત જોઈ। રાજકીય હેડિંગ અંતર્ગત સુસમાનતાને લઈને વિશ્વમાં અત્યારે પ્રગતિ થયેલી છે। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 5 જે જાતીય સમાનતાને એડ્રેસ કરે છે તેમાં શું વાત કહેલી છે કે મહિલાઓ 2.3 ગણો વધુ સમય ઘરેલું કામ અથવા તો સામાજિક સેવા, ઘરેલું કામ કપડાં ધોવા, વાસણ ધોવા અથવા તો રસોઈ બનાવવી, સામાજિક સેવા એટલે નાના બાળકોનો ખ્યાલ રાખવો, એલ્ડર વ્યક્તિઓનો ખ્યાલ રાખવો, આ બધા કાર્યોમાં પુરુષની સરખામણીમાં વધુ સમય વિતાવે છે। જ્યારે આર્થિક બાબતમાં જોશું તો મહિલા કામદારો અને પુરુષ કામદારોની સરખામણીમાં સમાન કામ કરવા છતાં અને સમાન કલાક કામ કરવા છતાં પણ અડધું વેતન જ મળે છે। જ્યાં પુરુષ કામદારને $1 મળે છે ત્યાં જ મહિલા કામદારને તેટલો જ સમય અને તેટલું જ સમાન કામ કરવા છતાં પણ અડધું એટલે 50 સેન્ટ જે છે વળતર આપવામાં આવે છે। તો આ કેટલીક બાબત થઈ। સાથે જ સાથે રિપોર્ટમાં ચિંતાને પણ જતાવેલી છે કે ભાઈ જળવાયુ પરિવર્તનને લઈને વિશ્વમાં ખાદ્ય સુરક્ષા જે છે તેની કટોકટી જોવાઈ રહી છે અને ઓલરેડી હાલમાં દર 4 મહિલા જે છે એ ભૂખમરાનો સામનો કરી રહી છે। તો આવનાર સમયમાં આ પરિસ્થિતિ વણસી શકે એમ છે। જાતીય હિંસાનું પ્રમાણ જે છે વિશ્વમાં આર્થિક પરિસ્થિતિને લઈને, સામાજિક પરિસ્થિતિને લઈને અથવા તો રાજકીય પરિસ્થિતિને લઈને ધીરે ધીરે વધી રહ્યું છે। બીજું, અસમાન વેતનને લઈને પણ રિપોર્ટમાં ચિંતા જતાવેલી છે। તો રિપોર્ટને યાદ રાખજો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ધ જેન્ડર ઇક્વાલિટી રિપોર્ટ, ટાઇટલ છે પ્રોગ્રેસ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ધ જેન્ડર સ્નેપશોટ 2030। રિપોર્ટમાં તમને મિત્રો નામ આપી દે અને પૂછે કે ભાઈ આ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે, પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ શકે। જ્યારે રિપોર્ટમાં જે વાત કહેલી છે તે તમે મેન્સમાં અથવા તો ક્યાંય એસેમાં લખી શકો, બરાબર છે। ચાલો આગળ વધશું। આગળનો કરંટ અફેર છે ઈ કચરા પનનો અહેવાલ। હાલમાં જ ICE ઇન્ડિયન સેલ્યુલર ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન અને નીતિ આયોગ દ્વારા ધ પાથવે ટુ સર્ક્યુલર ઇકોનોમી ઇન ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક સેક્ટર ટાઇટલ અંતર્ગત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। તો રિપોર્ટ વિશે આપણે ચર્ચા કરશું। મિત્રો, સૌપ્રથમ એ જોશું કે ઈ કચરો કહેવાય કોને। ઈ કચરો એટલે પુનઃ ઉપયોગ લેવાના આશ્રયથી, બરાબર, પુનઃ ઉપયોગ ના લેવાના આશ્રયથી તરછોડાયેલ કે ફેંકી દેવાયેલ કોઈ પણ ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક સાધનને અથવા પાર્ટ્સને ઈ કચરો કહેવામાં આવે છે, બરાબર। ચાહે મોબાઈલ હોય, કોમ્પ્યુટર હોય, LED લેમ્પ હોય, પણ તેને ક્યારે આપણે ફેંકશું કે ભાઈ તેને ફરીથી આપણે વાપરવું નથી, તે બધા જને ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધન અથવા પાર્ટ્સને ઈ કચરો કન્સિડર કરવામાં આવે છે, બરાબર છે। આ તો તેની ડેફિનેશન થઈ ગઈ। હાલમાં ભારતમાં ઈ કચરાની શું સ્થિતિ છે? ભારત ચીન અને અમેરિકા પછી વિશ્વમાં સૌથી વધુ કચરાનું ઉત્સર્જન કરતો દેશ છે અને ભારતમાં ઈ કચરાનું 90% કલેક્શન અને રિસાયકલિંગ ઇન્ફોર્મલ સેક્ટર દ્વારા કરવામાં આવે છે, બરાબર છે।
ભલામણ રિપોર્ટમાં શું કરેલી છે? દેશમાં ઈ કચરાના ઉત્સર્જનને ઘટાડવા માટે નિર્માતા દ્વારા જૂના પાર્ટ્સનો પુનઃ ઉપયોગ કરવામાં આવે. જેમ કે તમે મોબાઈલ ફેંકો છો, બરાબર છે? મોબાઈલમાં સપોઝ કે તમારી બેટરી ગઈ હોય અથવા તો તમારી એલઈડી સ્ક્રીન બગડી હોય, તો એલઈડી સ્ક્રીનને રિપેર કરાવી દો અથવા તો નવી બેટરી નાખી દો. તો જેનેથી થશે એ કે ભાઈ ઈ કચરાનો ઘટાડો થશે, બરાબર છે? એટલું ઉત્સર્જન નહીં કરો. સપોઝ કે નિર્માતા જે છે ફરીથી તે મોબાઈલમાંથી તે પાર્ટ્સ લઈ લે અને જે પાર્ટ્સ બગડી ગયેલો છે અથવા તો ડેમેજ થઈ ગયેલો છે તેને ડિસ્કાર્ડ કરી દે, બરાબર છે? ચીને વર્ષ 2030 સુધીમાં દેશમાં આવો 35% લક્ષ્ય રાખ્યો છે કે ભાઈ જૂના પાર્ટ્સને ફરીથી રિસાયકલિંગ કરીને યુઝ લેવામાં આવે. બીજું, રાઇટ ટુ રિપેર ને પ્રોત્સાહન આપવામાં આવે. મિત્રો, આ પહેલા પણ મેં ચર્ચા કરી હતી કે રાઇટ ટુ રિપેર છે શું? કે ભાઈ રાઇટ ટુ રિપેર અંતર્ગત તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ લ્યો તો એ પ્રોડક્ટ અંતર્ગત કંપની પોતે જ તેના જેન્યુઅન પાર્ટ્સ તમને પ્રોવાઈડ કરશે, જેથી તમે ઇઝીલી તેને રિપેર કરી શકો અથવા તો તેને રિપ્લેસ કરી શકો. અને આ એક પગલાથી જે છે, જ્યાં સુધી કોઈ પણ પ્રોડક્ટ એબ્સોલ્યુટ ટેકનોલોજીકલી ન થઈ જાય ત્યાં સુધી તે પ્રોડક્ટ તમે યુઝ કરી શકશો, જે ઓટોમેટિકલી ઈ કચરાના ઉત્સર્જનને પણ ઘટાડશે. ત્રીજું છે પીપીપી એટલે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ અંતર્ગત રિસાયકલિંગ કેન્દ્રની દેશમાં સ્થાપના કરવામાં આવે, જેથી આવા ડિસ્કાર્ડેડ થયેલા ઈ કચરામાંથી રો મટીરીયલ અથવા તો ક્રિટિકલ પાર્ટ અથવા ક્રિટિકલ મેટલને રિસાયકલિંગ દ્વારા પુનઃ પ્રાપ્ત કરવામાં આવે. બીજું, ઈ કચરાના કલેક્શન માટેનું પોર્ટલનું નિર્માણ કરવામાં આવે, જેથી ઈ કચરાનું પ્રોપર કલેક્શન આપણે ઓડિટ પણ કરી શકીએ અને કચરાનું જે છે વ્યવસ્થિત રિસાયકલિંગ સાયન્ટિફિકલી રીતે પણ આપણે કરી શકીએ. મિત્રો, ઈ કચરાના ઉત્સર્જન અને તેના પ્રોપર રિસાયકલિંગ અને તેના નિકાલ કરવા માટે સરકાર દ્વારા પાસ્ટમાં કેટલાક પગલાઓ પણ લેવામાં આવ્યા છે, જેમાં ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2022 જે છે એ મહત્વપૂર્ણ છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા વર્ષ 2022માં આ રૂલનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું અને 1 એપ્રિલ 2023 થી આ રૂલ અંતર્ગત વિવિધ જોગવાઈ જે છે એ દેશમાં લાગુ કરવામાં આવી છે. મિત્રો, અહીંયા હું ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2022 ની ડિટેલમાં ચર્ચા કરતો નથી. ઓલરેડી મેં કરંટ અફેરના વિડીયોમાં ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2022 ને ડિટેલમાં કવર કરેલું છે. ત્રીજું છે મિશન લાઈફ. આ મિશન લાઈફની હાલમાં જ મિત્રો G20 સમિટ દરમિયાન પણ સરકારે જાહેરાત કરી છે અને એ પહેલા કોન્ફરન્સ ઓફ પાર્ટી દરમિયાન પણ મિશન ઓફ લાઈફની ભારત દ્વારા શરૂઆત કરવામાં આવી છે. મિશન ઓફ લાઈફ અંતર્ગત ઈ વેસ્ટને ઘટાડવાનું અથવા તો એવી પ્રોડક્ટને રિસાયકલ કરીને યુઝ કરવા ઉપર મેઇન ફોકસ મૂકવામાં આવ્યો છે. અને ત્રીજું છે ભોપાલ ઈ વેસ્ટ ક્લિનિક. આ ક્લિનિક અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જે છે પોતાનો જૂનો ફોન અથવા તો જૂનું લેપટોપ અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જે છે ત્યાં આપશે અને તેના બદલામાં જે છે તેને વળતર આપવામાં આવે છે, જેથી પ્રોપર કલેક્શન કરી અને આ ઈ વેસ્ટનું પ્રોપર રિસાયકલિંગ થઈ શકે. તો સરકાર દ્વારા કેટલાક પગલાઓ લેવામાં આવ્યા છે કે જેથી દેશમાં જે છે ઈ વેસ્ટનો ઘટાડો કરવામાં આવે, તેનું ઉત્સર્જન ઓછું કરવામાં આવે, બરાબર છે? તો રિપોર્ટને ખાસ યાદ રાખજો. પાથવે ટુ સર્ક્યુલર ઇકોનોમી ઇન ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક સેક્ટર રિપોર્ટ જાહેર કરનાર સંસ્થા છે ICEA અને નીતિ આયોગ, બરાબર? ચાલો આગળનો કરંટ અફેર જોશું. હાલમાં જ MEITY દ્વારા નેશનલ સ્ટ્રેટેજી ઓન રોબોટિકની જાહેરાત કરવામાં આવી છે. મેઇન ઉદ્દેશ્ય છે કે દેશમાં રોબોટિક ક્ષેત્રમાં નવીનીકરણ લાવવામાં આવે અને દેશને વિશ્વની અગ્રીમ પંક્તિમાં લાવવામાં આવે. કેમાં? તો કે રોબોટિક ક્ષેત્રમાં. હાલમાં ભારત જે છે એ રોબોટના ઉપયોગ અને ઉત્પાદનમાં 10મા નંબર પર છે, બરાબર? તો રિપોર્ટમાં તો સ્ટ્રેટેજી અંતર્ગત શું મુખ્ય બાબત કહેલી છે તેને આપણે હવે ડિટેલમાં જોઈ લઈએ. મુખ્ય બાબત છે NSR દેશમાં એટલે નેશનલ સ્ટ્રેટેજી ઓન રોબોટિક દેશમાં ઉત્પાદન ક્ષેત્રમાં, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં, ખેતી ક્ષેત્રમાં અને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં રોબોટનો વધુને વધુ ઉપયોગ થાય તેની વકાલત કરેલી છે. ઉત્પાદન ક્ષેત્રમાં લોજિસ્ટિકમાં, ઇન્સ્પેક્શનમાં, સ્વાસ્થ્યમાં રોબોટિક સર્જરી, ટેલિમેડિસિનમાં, ખેતીમાં વાવણી કરવામાં, લણણી કરવામાં, દવાના છંટકાવ કરવામાં અને રાષ્ટ્રીય સુરક્ષામાં માઇન ડિટેક્શન વગેરે ક્ષેત્રમાં જે છે રોબોટનો ઉપયોગ કરવામાં આવે. નોડલ એજન્સી MEITY ને દેશમાં રાષ્ટ્રીય રોબોટિક મિશનને લાગુ કરવા માટે નોડલ એજન્સી રૂપે સ્થાપવામાં આવશે. મિશન અંતર્ગત નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડવામાં આવશે, જ્યારે રોબોટિક ઇનોવેશન યુનિટની સ્થાપના રોબોટિક ક્ષેત્રના નિયમન માટે કરવામાં આવશે. સેન્ટર ઓફ એક્સલન્સ ક્ષેત્રમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ ઇનોવેશન માટે PPP મોડેલ પર સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. તો આ કેટલીક સ્ટ્રેટેજીની વાત અથવા મુખ્ય બાબતની આપણે ચર્ચા કરી. મિત્રો, દેશમાં રોબોટિક ક્ષેત્રને લઈને કયા ક્ષેત્રમાં એની તક રહેલી છે તેની પણ રિપોર્ટમાં ચર્ચા કરેલી છે. જેમ કે ઉભરતી તકનીકમાં
AI, મશીન લર્નિંગ, ઇન્ડસ્ટ્રીઝ 4.0, 3D પ્રિન્ટિંગ, સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રમાં દેશમાં રોબોટિકનો ખૂબ જ ઉપયોગ અથવા તક રહેલી છે. વેલ્યુ એડિશનમાં સપોઝ કે મનુષ્ય સાથે સહભાગી રૂપે વેલ્યુ એડિશન કરવામાં, સપોઝ કે ઇન્સ્પેક્શન કરવામાં, લોજિસ્ટિકમાં અથવા તો એગ્રીકલ્ચર સેક્ટરમાં પ્રિસિસિંગ સોવિંગ અથવા તો લર્નિંગ કરવામાં અથવા તો દવાના છંટકાવમાં, આ બધા જ કાર્યમાં જે છે વેલ્યુ એડિશન મનુષ્ય સાથે રહીને રોબોટ કરી શકશે. બરાબર છે. તો આવા ક્ષેત્રોની પણ રિપોર્ટમાં ચર્ચા કરેલી છે. અને છેલ્લે છે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં, જેમ કે ફાર્માસ્યુટિકલમાં, મેન્યુફેક્ચરિંગમાં, કેમિકલમાં અને માઇનિંગ જેવા ક્ષેત્રમાં દેશમાં જે છે રોબોટના ઉપયોગ અથવા તો તેના વધુ ચલણને લઈને ક્ષમતાઓ રહેલી છે. મિત્રો, અહીંયા આપણે વાત તકની કરી અને દેશમાં રોબોટિક ક્ષેત્રની કેવી રીતે પ્રમોટ કરી શકાય તેની રિપોર્ટમાં ચર્ચા કરી. પણ સાથે સાથે દેશમાં રોબોટિક ક્ષેત્રને પ્રમોશન આપવા માટે કેટલીક ચુનૌતીઓ પણ સંકળાયેલી છે, તેની પણ સાથે ચર્ચા કરી લઈએ. હાલમાં દેશમાં કુશળ માનવ બળની કમી છે, જે રોબોટને ઓપરેટ કરી શકે, જે રોબોટનું નિર્માણ કરી શકે અથવા તો રોબોટનું મેન્ટેનન્સ કરી શકે. બીજું, હાલમાં દેશમાં જે છે મુખ્યત્વે જે રોબોટ્સ બનાવવા માટે અથવા રોબોટને ઓપરેટ કરવા માટે જે પણ પાર્ટ્સ અથવા તો ટોટલ રોબોટ જે છે તેના આયાત ઉપર આપણે નિર્ભર છીએ, જેનેથી ઓવરઓલ કોસ્ટ જે છે તેની વધી જતી હોય છે. અને છેલ્લે દેશમાં હાલમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અને રિસર્ચ અને ડેવલપમેન્ટની વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કમી જોવા મળી રહી છે, જેનેથી થશે એવું કે રિસર્ચ અને ડેવલપમેન્ટ અને આઈપીઆરની કમીને કારણે મુખ્યત્વે ભારત જે છે એ આયાત ઉપર પણ ટકેલો છે. બરાબર. તો આ બાબતને લઈને પણ સ્ટ્રેટેજીમાં ચર્ચા કરેલી છે. બરાબર. તો સ્ટ્રેટેજીને મુખ્ય પરીક્ષાને લઈને ખાસ યાદ રાખજો. બરાબર. વીકલી કરંટ અફેર્સ સિરીઝના આગળના ભાગમાં આપણે જોશું પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને કરંટ અફેર ને. C-29 એરક્રાફ્ટ હાલમાં જ ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેનું પ્રથમ C-29 એરક્રાફ્ટની સ્પેન ખાતે ડિલિવરી મેળવવામાં આવી છે. મિત્રો, C-29 એરક્રાફ્ટનું એરબસ દ્વારા નિર્માણ કરવામાં આવે છે, જ્યારે આ જ એરક્રાફ્ટનું ટેકનોલોજી ટ્રાન્સફર અંતર્ગત ભારતમાં મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. C-29 એરક્રાફ્ટ એ ટર્બોપ્રોપ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે, જેની કુલ ક્ષમતા 71 વ્યક્તિને વહન કરવાની અથવા તો 9 ટન સુધી માલ વહન કરવાની છે. મિત્રો, મુખ્યત્વે બે પ્રકારના એરક્રાફ્ટ વિશ્વમાં જોવા મળતા હોય છે. આઈધર તે ટર્બો પ્રોબ હશે અથવા તો ટર્બો જેટ હશે. હવે ટર્બો પ્રોબ અને જેટમાં ફરક શું છે? જેટ એટલે રોકેટ અથવા જેટ એન્જિન જેમાં લાગેલું હોય તે ટર્બો જેટ કહેવાતા હોય છે, અને પ્રોબ એટલે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે પંખાવાળું જે એરક્રાફ્ટ હોય તેને ટર્બો પ્રોબ એરક્રાફ્ટ કહેવામાં આવતું હોય છે. આ બે બેઝિક ડિફરન્ટ એરક્રાફ્ટના છે. C-295 એ ટર્બો પ્રોબ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. આ એરક્રાફ્ટની ખાસિયત એ છે તે કાચી અથવા માટીવાળી જમીન, ઘાસ કે પથરાવ જમીન પર ટેક ઓફ અને ટેક ઓન કરવા સક્ષમ છે. એરક્રાફ્ટ મુખ્યત્વે સૈન્ય ટુકડી અથવા માલનું પરિવહન કરવા માટે, પેટ્રોલિંગ, સર્વેલન્સ, મેડિકલ મદદ અથવા રાહત બચાવ જેવી કામગીરી કરવા ભજવવા એરક્રાફ્ટ સક્ષમ છે. C-29 એરક્રાફ્ટ એ ભારતીય વાયુસેનામાં હાલમાં ઉપયોગ લેવાતા એવરો એરક્રાફ્ટની જગ્યા લેશે. બરાબર. તો આ બેઝિક માહિતી સાથે સાથે યાદ રાખી લેજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. હવે ગ્લોબલ સ્ટોક ટેક રિપોર્ટ હાલમાં જ યુનાઇટેડ નેશન દ્વારા ગ્લોબલ સ્ટોક ટેક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વર્ષ 2015માં જે પેરિસ કરાર કોન્ફરન્સ ઓફ પાર્ટી દરમિયાન કરવામાં આવ્યા હતા, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે વૈશ્વિક તાપમાનને 21મી સદીના અંત સુધીમાં 2 ડિગ્રી સેલ્સિયસ અંતર્ગત રાખવું. આ માટે વિવિધ દેશ દ્વારા જે પ્લેજ અથવા તો વચન આપેલા છે પેરિસ કરાર અંતર્ગત, તેના વાયદાને દર 5 વર્ષે તપાસવા ગ્લોબલ સ્ટોક ટેક રિપોર્ટનો આ જ મેઇન ઉદ્દેશ્ય છે. હવે રિપોર્ટમાં શું અવલોકન કરેલા છે તેની આપણે ચર્ચા કરી લઈએ. સકારાત્મક બાબત રિપોર્ટમાં શું બતાવેલી છે કે જળવાયુ પરિવર્તનને લઈને પેરિસ કરારથી લોકોમાં જાગૃતતા વધી છે. વૈશ્વિક તાપમાન જે સદીના અંત સુધીમાં આપણે પહેલા 3.7 થી 4.8 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન લગાવી રહ્યા હતા, તે પેરિસ કરાર બાદ કન્ટ્રીઓ દ્વારા જે ઇમિશન કટોતીના પ્લેજ લેવામાં આવ્યા છે તેને કારણે આ અનુમાન ઘટીને હવે 2.4 થી 2.6 ડિગ્રી રહેવાનું અનુમાન સદીના અંત સુધી રિપોર્ટ કહી રહી છે. પણ હજી પણ તે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતા ઘણું ઊંચું છે. નકારાત્મક બાબત હવે રિપોર્ટમાં શું કહેલી છે?
નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે વર્ષ 2025 સુધીમાં દરેક કન્ટ્રીએ 84% સુધીનો હાલના સ્તરે કાર્બન ઇમિશનમાં ઘટાડો કરવો પડશે, તો જ નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય જે વિવિધ દેશો દ્વારા આપવામાં આવે છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારતે 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય રાખ્યું છે. સાઉદી અરેબિયાએ 2060 સુધીમાં રાખ્યું છે, જ્યારે યુરોપિયન કન્ટ્રીઓએ 2050 સુધીનું લક્ષ્ય રાખ્યું છે. તો આવા વિવિધ દેશો દ્વારા જે નેટ ઝીરો ઉત્સર્જન એટલે કાર્બન ઉત્સર્જનને ઘટાડી દેવા માટેના જે લક્ષ્ય આપવામાં આવ્યા છે, જો તેને પ્રાપ્ત કરવું હશે તો વર્ષ 2050 સુધીમાં 84% સુધી હારના સ્તરે જે કાર્બન ઇમિશન થઈ રહ્યું છે તેમાં ઘટાડો લાવશે, તો જ આ નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય પ્રાપ્ત થઈ શકશે. બીજું, વિશ્વમાં ક્લાઇમેટ ફાઇનાન્સ અને તેના એડપ્શનને લઈને જોઈ એવી જાગૃતતા અથવા ત્વરિતતા બતાવાઈ રહી નહીં છે. તે બાબત પણ એક ચિંતાજનક છે, રિપોર્ટમાં બતાવેલી છે. બરાબર, તો રિપોર્ટને ખાસ યાદ રાખજો. યુનાઇટેડ નેશન દ્વારા ગ્લોબલ સ્ટોક ટેક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉદ્દેશ્યને યાદ રાખજો. આ બે બાબત તમને પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર, ચાલો હવે આગળના સેક્શનમાં આપણે ચર્ચા કરશું પખવાડિયા દરમિયાન મહત્વપૂર્ણ દિવસ અને તેની થીમની. પ્રથમ દિવસ છે રાષ્ટ્રીય હિન્દી દિવસ. દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવવામાં આવે છે. આ જ દિવસે વર્ષ 1949માં બંધારણીય સભાએ હિન્દીને અંગ્રેજી સાથે રાજ્ય ભાષા તરીકે સ્વીકૃતિ આપી હતી. તેના જ માનમાં 14 સપ્ટેમ્બરને દર વર્ષે રાષ્ટ્રીય હિન્દી દિવસ રૂપે મનાવવામાં આવે છે. મિત્રો, હિન્દી એ દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે, જ્યારે તેમાં ખડી બોલી, અવધી, બુંદેલી, વ્રજ અને બાંધેલી જેવી ભાષાની શબ્દાવલી તમને જોવા મળશે. તો આપણે આંકડાકીય અથવા સ્ટેટિકલી જોઈએ તો વિશ્વમાં હિન્દી જે છે એ ત્રીજા નંબરની સૌથી વધુ બોલાતી ભાષામાંની એક છે અને તે ઇન્ડો યુરોપિયન ગ્રુપની ભાષા ગણવામાં આવે છે. મિત્રો, આ તો વાત કરી આપણે રાષ્ટ્રીય હિન્દી દિવસની, અને વિશ્વ હિન્દી દિવસને પણ સાથે સાથે આપણે જોઈ લઈએ. દર વર્ષે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ રૂપે મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર, જ્યારે વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. આ ફેક્ટને પણ સાથે સાથે યાદ રાખજો. ચાલો આગળનો હવે દિવસ જોશું. રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ. દર વર્ષે 15 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ રૂપે મનાવવામાં આવે છે. 15 સપ્ટેમ્બર એટલે ભારતીય એન્જિનિયર એમ વિશ્વેશ્વરનો જન્મદિવસ. તેમને આપેલ દેશના વિકાસમાં યોગદાનના માનમાં તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ રૂપે મનાવવામાં આવે છે. મિત્રો, એમ વિશ્વેશ્વરે હાલમાં કર્ણાટકા સ્થિત કૃષ્ણસાગર ડેમનું બાંધકામ વર્ષ 1917માં કરેલું હતું અને તેને એન્જિનિયર માર્વેલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, વિશ્વ એન્જિનિયર દિવસ દર વર્ષે 4 માર્ચના રોજ મનાવવામાં આવે છે. આ પણ તમે સાથે સાથે ફેક્ટને યાદ રાખી લેજો. ચાલો આગળનો દિવસ હવે જોશું. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ. દર વર્ષે 15 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અથવા ઇન્ટરનેશનલ ડે ઓફ ડેમોક્રેસી રૂપે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી એમ્પાવરિંગ ધ નેક્સ્ટ જનરેશન. બરાબર, એમ્પાવરિંગ નેક્સ્ટ જેન. વર્ષ 2008માં સૌ પ્રથમ વખત દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને તેનો મેઇન ઉદ્દેશ્ય છે કે વિશ્વમાં લોકશાહીને લઈને લોકોમાં જાગૃતતા આવે, લોકશાહીનો પ્રચાર કરવામાં આવે. લોકશાહી શબ્દ એટલે ડેમોક્રેસી ગ્રીક શબ્દ પરથી આવેલો છે, જેમાં ડેમોસનો મતલબ થાય છે સિટીઝન ઓફ સિટી અથવા સ્ટેટ અને ક્રેટોસનો મતલબ થાય છે પાવર. એટલે ડેમોક્રેસીનો મતલબ છે કે સિટીઝન પાવર. બરાબર, જેને ડેમોક્રેસી કહેવામાં આવે છે અને તે ગ્રીક શબ્દ ઉપરથી લેવામાં આવ્યો છે. મિત્રો, આમ તો વિશ્વમાં અમેરિકાને સૌથી જૂની લોકશાહી દેશ માનવામાં આવે છે, જ્યારે ભારતને જે છે એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ માનવામાં આવે છે. પણ જો આપણે વૈદિક કાળમાં જોશું તો મહાજન્મપદ અને જનપદના સમયથી જ વિશ્વની સૌપ્રથમ રૂડિમેન્ટરી ડેમોક્રેસી એટલે સભા અને સમિતિ જે છે, સભા અને સમિતિ વૈદિક કાળમાં પણ અસ્તિત્વમાં હતી. તે પણ એક પ્રકારની ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યૂટ જ હતી. પણ હાલમાં અમેરિકાને જ વિશ્વની સૌથી જૂની ડેમોક્રેસી માનવામાં આવે છે. ચાલો આગળ વધીએ. વિશ્વ ઓઝોન દિવસ. દર વર્ષે 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ રૂપે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી મોન્ટ્રીયલ પ્રોટોકોલ, ફિક્સિંગ ધ ઓઝોન લેયર અને રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ. વર્ષ 1987માં 16 સપ્ટેમ્બરના રોજ કેનેડાના મોન્ટ્રીયલ ખાતે ઓઝોન સ્તરને નુકસાન કરતા હાનિકારક કેમિકલ અને પદાર્થ જેમ કે CFC, હેલોન, મિથાઇલ ક્રોમોફોમ જે
ફ્રીજમાં વપરાય છે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે સંધિ કરવામાં આવી હતી, જેનું નામ છે મોનોટ્રીલ પ્રોટોકોલ. અને આ જ સંધિ કરવાના માનમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરને વર્ષ 1994 થી વિશ્વ ઓઝોન દિવસ રૂપે મનાવવામાં આવે છે. મિત્રો, ઓઝોન લેયર આપણને સૂર્યમાંથી આવતા હાનિકારક યુવી રેસથી બચાવે છે, જેને કારણે આપણું તાપમાન જે છે એ સમમાપ રહેતું હોય છે. અને ઓઝોન લેયરના આ જ મહત્વને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે અને જાગૃતિ લાવવા માટે દર વર્ષે 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન ડે રૂપે મનાવવામાં આવે છે. ચાલો તો મિત્રો, કેટલાક આપણે પખવાડિયાના મહત્વપૂર્ણ દિવસ અને તેની થીમની જોઈ. આગળના સેક્શનમાં હવે આપણે જોશું પખવાડિયા દરમિયાન બનેલ રમતગમત જગત સાથે સંકળાયેલ કેટલાક કરંટ અફેરને. સાફ અંડર 16 ચેમ્પિયન 2023 હાલમાં જ ભૂટાન ખાતે સાફ અંડર 16 ચેમ્પિયન 2023 નું આયોજન થયું હતું અને વર્ષ 2023 ની ચેમ્પિયનશિપ ભારતે બાંગ્લાદેશને હરાવીને જીતી છે. થોડુંક આપણે સાફ અંડર 16 ચેમ્પિયનશિપ વિશે જોઈ લઈએ. સાફ નો ફૂલ ફોર્મ છે સાઉથ એશિયા ફૂટબોલ એસોસિએશન, જેની સ્થાપના વર્ષ 1997 માં કરવામાં આવી હતી, જેનું વડુ મથક ઢાકા બાંગ્લાદેશ ખાતે આવેલું છે. મિત્રો, સાફ નો મોટો છે સ્ટ્રેન્થ અને યુનિટી અને તેના સભ્ય દેશમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મોલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. વર્ષ 2000 માં ભૂટાન અને વર્ષ 2005 માં અફઘાનિસ્તાનનો એસોસિએશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સાફ અંડર 16 ચેમ્પિયનશિપ 2023 એટલે સાઉથ એશિયા ફૂટબોલ ફેડરેશન વિશે ખાસ યાદ રાખજો. ઢાકા તેનું વડુ મથક છે. મોટો ખાસ યાદ રાખજો સ્ટ્રેન્થ ઇન યુનિટી. ચાલો આગળના સેક્શનમાં હવે ચર્ચા કરશું. વાત કહું ટૂંકમાં પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને વન લાઇન કરંટ અફેરની. પ્રથમ કરંટ અફેર છે હીરો કિમ કુન ઓકે. ઉત્તર કોરિયાએ પોતાની પ્રથમ ટેક્ટિકલ ન્યુક્લિયર આર્મ સબમરીન હીરો કિમ કુન ઓકેને લોન્ચ કરી છે. આ સબમરીન સોવિયત સમયની રોમિયો ક્લાસ સબમરીનની ટેકનિક પર આધારિત છે. તો ઉત્તર કોરિયાની પ્રથમ ટેક્ટિકલ ન્યુક્લિયર આર્મ સબમરીન હીરો કિમ કુન ઓકે. મિત્રો, અહીંયા શબ્દ ટેક્ટિકલ ન્યુક્લિયર આર્મ સબમરીન આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો, કારણ કે એક ટેક્ટિકલ અને બીજી બેલિસ્ટિક ન્યુક્લિયર આર્મ સબમરીન હોય છે. ટેક્ટિકલ ન્યુક્લિયર આર્મ સબમરીન જનરલી શોર્ટ રેન્જની મિસાઇલથી સજ્જ હોય છે, જ્યારે બેલિસ્ટિક ન્યુક્લિયર આર્મ સબમરીન લોંગ રેન્જની મિસાઇલથી સજ્જ હોય છે. તો આ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ થઈ ગયો. બરાબર. ચાલો આગળ વધશું. આગળનો કરંટ અફેર જોશું. વરુણ 2023 યુદ્ધ કવાયત. ભારતીય નૌસેના અને ફ્રાન્સની નૌસેનાની આ સંયુક્ત યુદ્ધ કવાયત છે. 21મી આવૃત્તિનું ગોવા ખાતે એટલે અરેબિયન સીમાં આ યુદ્ધ કવાયતનું આયોજન થઈ રહ્યું છે. મિત્રો, સાથે સાથે ભારત અને ફ્રાન્સની સેનાઓ વચ્ચે અન્ય યુદ્ધ કવાયત જે યોજાય છે તેને પણ જોઈ લઈએ. વાયુસેનાની ગરુડ યુદ્ધ કવાયતના નામે યુદ્ધ કવાયત યોજાય છે, જ્યારે થલ સેનાની શક્તિ અને હાલમાં જ પ્રથમ ફ્રીમ જેક્સ નામની યુદ્ધ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર. વરુણ 2023 નૌસેનાની યુદ્ધ કવાયત છે, ગરુડ વાયુસેનાની, થલ સેનાની શક્તિ અને ફ્રીમ જેક્સ. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. તિમોર લેસેટે હાલમાં જ 20માં ભારત અને આસિયાન શિખર મંત્રણા દરમિયાન ભારત સરકાર દ્વારા તિમોરની રાજધાની દિલ્હી ખાતે ભારતીય દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અહીંયા દિલ્હી જે છે એ તિમોરની રાજધાની છે, દિલ્હી ભારતની રાજધાની છે. બરાબર, કન્ફ્યુઝન નહીં થતા. થોડુંક તિમોર દેશ વિશે પણ આપણે જાણી લઈએ. તિમોર દેશ ઈસ્ટ એશિયાનો કન્ટ્રી છે, જે વર્ષ 2002 માં આઝાદ થયો હતો. તિમોર વર્ષ 1975 સુધી પોર્ટુગીઝ કોલોની હતી. બાદમાં વર્ષ 1975 થી વર્ષ 2002 સુધી ઇન્ડોનેશિયાના આધિપત્યમાં તિમોર હતો. બાદમાં વર્ષ 2002 માં દેશને આઝાદી મળી હતી. બરાબર. અહીંયા મિત્રો તિમોરનું તમે લોકેશન જોઈ શકો છો. ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાની એકદમ નજીક તિમોર દેશ આવેલો છે, જેનો અડધો ભાગ જે છે એ વેસ્ટ તિમોર ઇન્ડોનેશિયાના હાલમાં કબજામાં છે, જ્યારે ઈસ્ટ જે છે એ આઝાદ કન્ટ્રી છે, જેનું નામ છે તિમોર લેસેટે અને તેની રાજધાની છે દિલ્હી. બરાબર, દિલ્હી નહીં, દિલ્હી યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ વર્ષ 2022 નો હાલમાં જ આપવામાં આવ્યો છે. વર્ષ 1975 થી વિજ્ઞાન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સંશોધન અને કાર્ય કરવા માટે વૈજ્ઞાનિકોને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ CSIR ના સ્થાપક અને ડાયરેક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગરના નામ પરથી રાખવામાં આવ્યો છે.
હવે મિત્રો થોડુંક CSIR વિશે પણ જોઈ લઈએ. CSIR ની સ્થાપના વર્ષ 1942 માં કરવામાં આવી હતી. તે ઓટોનોમસ એટલે સ્વતંત્ર બોડી છે અને તે વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય અંતર્ગત કામ કરે છે. બોડીના ચેરમેન પદે પ્રધાનમંત્રી એટલે પ્રમુખ પદે પ્રધાનમંત્રી હોય છે, જ્યારે ઉપપ્રમુખ એટલે વાઇસ ચેરમેન રૂપે વિજ્ઞાન અને તકનીકી મંત્રાલયના મંત્રી હોય છે. બરાબર, તો આ ફેક્ટને પણ સાથે સાથે યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. વિદ્યા સમીક્ષા કેન્દ્ર. હાલમાં જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ચર્ચામાં છે. શા માટે? હાલમાં કેન્દ્રનું સંચાલન ઈસ્ટ અને યંગ નામની એનજીઓ દ્વારા કરવામાં આવે છે, જેનું મેઇન કાર્ય છે કે C-ક્યુબ સોફ્ટવેર દ્વારા સરકાર દ્વારા એટલે શિક્ષા મંત્રાલય દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના ડેટા એકત્રિત કરવા, જેમ કે મધ્યાહન ભોજન, ટીચર ટ્રેનિંગ, સ્કૂલ હાજરી, વિદ્યાર્થીઓના પ્રદર્શન, બરાબર વિદ્યાર્થીઓના પ્રદર્શન, આ બધા જ યોજનાઓના ડેટા એકત્રિત કરવા તેના દ્વારા C-ક્યુબ સોફ્ટવેર દ્વારા, અને તે મેન્યુઅલી કલેક્ટ કરવામાં આવે છે. પણ હવે સરકાર નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત API એટલે ઓપન પાર્ટિસિપેટરી ઇન્ટરફેસ સોફ્ટવેર એટલે ઇન્ટરફેસ સોફ્ટવેર અથવા તો ઓપન સોર્સ દ્વારા આ ડેટાને ઓટોમેટિક કલેક્ટ કરવા માંગે છે. બરાબર, માટે જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર હાલમાં ચર્ચામાં છે. ખાસ યાદ રાખજો, વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણ મંત્રાલય દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનું ડેટા એકત્રિત કરવાનું કેન્દ્ર છે. બરાબર, ચાલો આગળનો કરંટ અફેર જોશું. ઇયાન વિલ્મટ, બ્રિટનના પ્રખ્યાત વૈજ્ઞાનિક, જેણે તેમની ટીમની મદદથી વિશ્વનું પ્રથમ ક્લોન ઘેટું અથવા તો વિશ્વનું પ્રથમ પશુનો જન્મ વર્ષ 1999 માં કરાવ્યો હતો. તેમનું હાલમાં જ 79 વર્ષની ઉંમરે અવસાન થયું છે. બરાબર, તો ઇયાન વિલ્મટ ચર્ચામાં રહેશે. બ્રિટનના પ્રખ્યાત વૈજ્ઞાનિક છે, જેને વિશ્વની પ્રથમ ક્લોન ઘેટું, જેનું નામ હતું ડોલી, અથવા તો વિશ્વના પ્રથમ ક્લોન પશુનો જન્મ 1999 માં કરાવ્યો હતો. ચાલો આગળ વધશું. આગળનો કરંટ અફેર છે ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર. હાલમાં ભારતના ચેન્નઈથી રશિયાના વ્લાદિવોસ્ટોક વચ્ચેનો આ પ્રસ્તાવિત દરિયાઈ માર્ગ ચર્ચામાં છે. વર્ષ 2019 માં ભારત અને રશિયા વચ્ચે આ જળમાર્ગના ડેવલપમેન્ટ માટે કરાર કરવામાં આવ્યા હતા. આ જળમાર્ગ સી ઓફ જાપાન, સાઉથ ચાઇના સી અને મલક્કા સ્ટ્રેટથી પસાર થઈ ચેન્નઈને વ્લાદિવોસ્ટોક સાથે જોડે છે. મિત્રો, વ્લાદિવોસ્ટોક જે છે એ રશિયાના ફાર ઈસ્ટમાં આવેલ શહેર છે. આ દરિયાઈ માર્ગ ચેન્નઈને વ્લાદિવોસ્ટોક સાથે સી ઓફ જાપાન, સાઉથ ચાઇના સી અને મલક્કા સ્ટ્રેટ થઈને જોડે છે. હાલમાં જે મુંબઈથી સેન્ટ પીટર્સબર્ગનો જે જળમાર્ગ યુઝ કરવામાં આવે છે, જે 45 દિવસ માલ સામાનને મુંબઈથી સેન્ટ પીટર્સબર્ગ પહોંચાડતા લગાડે છે. જો ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર યુઝ કરવામાં આવે તો તે સમય ઘટીને 16 દિવસ થઈ જશે. બરાબર, હાલમાં ભારત અને રશિયા આ જળમાર્ગને ડેવલપમેન્ટ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે, માટે ચર્ચામાં છે. ખાસ યાદ રાખજો, વ્લાદિવોસ્ટોક જે છે એ રશિયાના ફાર ઈસ્ટ રિજનમાં આવેલું શહેર છે. એકવાર મેપમાં વ્લાદિવોસ્ટોકનું લોકેશન યાદ રાખી લેજો, અને આ જળમાર્ગ કયા કયા ક્ષેત્રમાંથી પસાર થવાનો છે તે ક્ષેત્રને પણ યાદ રાખજો. કરંટમાં પ્રાથમિક પરીક્ષામાં તમને આઈધર સી ઓફ જાપાન, સાઉથ ચાઇના સી, મલક્કા સ્ટ્રેટ આ કયા વિસ્તારમાંથી કોરિડોર પસાર થવાનો છે તે તમને ઓપ્શનમાં આપશે, અથવા તો વ્લાદિવોસ્ટોક શહેર ક્યાં સ્થિત આવેલું છે તે ઓપ્શનમાં આપશે. બરાબર છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ન્યોમા એડવાન્સ એરફિલ્ડ. હાલમાં જ BRO દ્વારા વિશ્વના સૌથી ઊંચાઈ સ્થિત પર આવેલ આ એરફિલ્ડનું પૂર્વી લડાખ ખાતે નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ એરફિલ્ડ LOC થી ફક્ત 45 કિલોમીટર દૂર છે અને તે 13,700 ફીટની ઊંચાઈ પર આવેલ છે. મિત્રો, એકવાર આપણે પૂર્વી લડાખ ક્ષેત્રમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા કેટલા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ યુઝ કરવામાં આવે છે તેની આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. શરૂઆત આપણે નોર્થમાં કરશું. તમને સૌથી પહેલા દૌલત બેગ ઓડી એરફિલ્ડ જોવા મળશે, ત્યારબાદ લેહ પાસે થોસી, ત્યારબાદ ચુસુલ સેક્ટરમાં ચુસુલ, બાદમાં ન્યોમા અને છેલ્લે દક્ષિણમાં સાવ તમને ફુકચે એરફિલ્ડનો સમાવેશ થાય છે. અહીંયા મેં જેટલા પણ નામની ચર્ચા કરી તે તમે એકવાર મેપમાં યાદ રાખી લેજો. ઘણીવાર પ્રાથમિક પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ રહેતા હોય છે. સાલેમ સાબુદાણા અથવા તો સાલેમ સાગો. તમિલનાડુના સાલેમ જિલ્લામાં ઉત્પાદન થતા સાબુદાણાને હાલમાં જ ભારત સરકાર દ્વારા GI ટેગ આપવામાં આવ્યો છે. સાલેમ જિલ્લો દેશમાં સાબુદાણાના ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવે છે અને દેશમાં સાબુદાણાના ઉત્પાદનની શરૂઆત સૌપ્રથમ વખત સાલેમ જિલ્લામાંથી જ કરવામાં આવી છે. સાબુદાણા અથવા સાગો બંને નામ એક જ છે. સાબુદાણાને સક્કરિયાના મૂળમાંથી બનાવેલ પાવડરમાંથી બનાવવામાં આવે છે. તો સાલેમ સાબુદાણા પૂછાય અથવા તો સાલેમ સાગો પૂછાય, બંને વસ્તુ એક જ છે, કન્ફ્યુઝ નહીં થતા. બરાબર.
આજની કરંટ અફેર સિરીઝનો આપણો લાસ્ટ કરંટ અફેર નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ. હાલમાં જ સર્વોચ્ચ અદાલતને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ સાથે જોઈન્ટ કરવામાં આવી છે. આ ગ્રીડનું નિર્માણ ઈ કોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત NIC દ્વારા કરવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી કોર્ટની કાર્યવાહી જેમ કે ઓર્ડર, ચુકાદો, કેસ વગેરેને ઓનલાઈન રિપોઝિટરી રૂપે જમા કરવામાં આવશે. આનેથી મિત્રો કોર્ટ કાર્યવાહી વિશે લગતી માહિતી મેળવવામાં, ડેટા કલેક્શન કરવામાં અને તેના એનાલિસિસ કરવામાં પણ ફાયદો રહેશે. તો નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ હાલમાં જ સર્વોચ્ચ અદાલતને તેની સાથે જોઈન્ટ કરવામાં આવી છે અને તે ઈ કોર્ટ પ્રોજેક્ટનો જ ભાગ છે. તો મિત્રો આજના કરંટ અફેર વિડીયોમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક નવા કરંટ અફેરના વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.